જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાલો આપણે ગરમ પાણી મૂકી દીધું, છોકરાને તૈયાર કરવા આવી। ભેદ વવાઈ ગઈ હતી કટકીમાં, 3 ભરી આવી। પછી હું છોકરાને તૈયાર કરી આવું ને ચા કરી આવું। બાને પછી બધું કુવાણ ના થઈ કર તો છોકરાને તૈયાર કરવા છે। આ બાજુ ગરમ પાણીથી જરાક બોટલ ધોઈ દઈએ આપણે વિરનને। આ બોટલ છે તૈયાર કરું, જલાને નવરાવી ધોવરાવીને તૈયાર કરી દીધો છે। હાલો એક બાજુ આપણે સગડીથી મેં 120 ઉપર કરી અને ચા મૂકી દીધો છે, અને એક બાજુ આપણે છોકરાને તૈયાર કરી લઈ અને બોટલ બેયના ભરાઈ ગયા છે। જલાભાઈ ગયા છે ગણીને ફરમો લેવા। બેને પેડા બે દેજે એમ બે કીધા। હાલો તો બાઈ જલા એમ કે પેડા દેવાનું કીધું બાઈ કા। હાથી જારો પેડા ખાવા બધાને કા। પેડા હે ને તે હક નથી। હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। મોર પરના તો પૂરા થઈ ગયા। આ બેને તૈયાર કરી દીધા, મસ્ત તૈયાર થઈને બેઠા છે અને પેડા ખાય બેઠા બેઠા। આ તો ઓરી ગયો લાગે, બે ઓરી ગયો જોઈ। તે એક રાખ્યો તો હાલો પેડા ખાઈ લઈએ અને પછી મૂકી દે। બે ખાઈ ગયો તોય ના ખવાઈ જાય પછી શરદી થઈ માં હો। હાલો હવે આ તારા ધોવા જો હે તારે મુમાં ધોઈ લે બોટલમાં તાર પહેણ ના કરજે હેઠા ધોજે। હાલો ના ઠેલા લઈ લીધા ને આપણે જવા ચા ચડી ગયો કે ધીમી સગડી રાખીને આવ્યા ને અને અહીંયા વાડીમાં જો અડકાયું કૂતરું થયું તે એક જો ભાઈને એમ કે તોડી ગઈ, હાવ તોડી લીધા। એમ પપ્પા ને બાપુને બે ગયા હતા, હવે વયું ગયું ક્યાંય પાછું ખોવાઈ ગયું, દેખાણું નહીં, મારવા ગયા હતા તેમ કે વાહ ઓલા ભાઈને હાવ તોડી લીધા ને સીધા હોસ્પિટલે લઈ ગયા। ધ્યાન રાખજો, બારા નાની કરજો। એમાંથી પી તો વાહ શું કરી કૈયાન પર લઈ ચા પાણી બધાને દઈ દીધા। અહીં આવી ગયું રાજુભાઈ એટલે આપણે લઈ જવું ના પડ્યો અને ચા આપણે પી લીધો અને છોકરાને તૈયાર કરી અને મોકલી દીધા। હવે આપણે જઈ નેદવા। કોતરવું ના પડે મુંડા વાળા, મુંડા નીકળે હે આમાં ખડમાં છે આ ખાતર ભર્યું ને એમાં છે આ મુંડાનું જ કાપડ। આપણે ભૂંડડાને ઉથડું દીધું ને મુંડા હા રીએ હે તોય આ અડારી વિસરી નાખો। કેમ થી હું બે લઈને આવતી હતી તો પછી બાપુ માર્ગમાં ભીટકા છે। હાલો ભાઈ ચા પી લ્યો કેટલાક પીગું મોટરનું કામકાજ હજી બોલ કઈક બોલ। મોટર નું હજી શેડા મારવાની બધું એ શીખે હે અડારી વિસરતા। હજી ચા કેટલા વાગ્યા મોટર વાગ્યા 3:45। હા માથું ચડી ગયું ના મને માથું નથી ચડ્યું પણ સાંભળવા માંડ્યો હતો ને સાંભળવા માંડ્યો હતો તે ચા ને સાહેબે માથું ના ચડ્યું હોય તો તમે કાઢો હો ને મોટર ગોચર માંથી એટલે માથું ચડ્યું। હા ન્યારે જડતો નથી ભાઈ, જડે ગોચર જ પડ્યું બધું ભૂંડડાને નથી જડે જરા। હા કઈ કઈ નહીં તાણ પડે આપણે તાણ હું ક્યાંય બહુ ટોસો નથી મારે કે ન્યારે ગયો ન્યા નથી વા ખૂણે આજનું છે કે ગ્રહણ કરે કે વા ઓલે ખૂણે હે ઓલું હડકાયું કૂતરું તો મારી નાખ્યું। હા એ પતા ને અમે તો અહીંથી શૂટ થયું ખબર ભૂકા આગળ પૂગી ગઈ થયું। એટલે મારે આમ તો મોટે કેવું નતું કે તે મને પેલા શરૂઆત તમે કયું ના હોત ને તો અમે ડાયરેક્ટ ઘરે જ આવતી થયું। આને મેં કીધું ને કે કૂતરું હે ને વાવડ થાય હે તો કે તો હું અહીં એકલી રહે નહીં
પણ ટમુબેન હતા ને એ ઘરે છોકરાને તૈયાર કરવા વયા ગયા ને આ એ ફોન આવ્યો તે હાલતા જ થઈ ગયા. હું અહીં બેઠી હતી કે આમ છે નદી કોરા, તો હું કહું હું અહીંયા એકલી ના ને ખબર પડે તો આપણે અહીંયા જોતા ખરી એવડો એક થાંભલો હે તાણિયા વગર ને બાજે ચડી જવાય. તે ટ્રાય કરી કોઈ ઉપર હા એટલે ભગાણ પડે એમ ભગાણ પડે તો બધાય ચડી જાય. મારાથી માં ખાલી ડોખામાં વેંડી હતી ને નથી ચડાણી. ક્યાં? માર વાહે થયો તે ને નીતામાં ઘેર ત્યાં વેંડી નથી ચડાણી લે. તે તમે ન્યા ગયા તા? ત્યાં મારવામાં હતા જ ભેગા. ઓહો હા. કૂતરાની વાહે ગયો ને નીતામામા ને ફેરી એમ ગયું કૂતરું. નીતામામા કહે છે કે છોરો લાકડી લઈને જા ભાણેજી કે એમને વાહે ના આવી કે બહુ હિલો કરે. હું ગયો કૂતરું આમ બારોય નીકળી ગયું ને ખેતર કોરા ને વરી ગદનું છૂટ થયું મારું વાહ. થઈ પછી મેં વેંડી નો રસ્તો ગોઈતો હવે જરાય નમરે હાવ લાહીર જેવી ઉપર હાથ આમ કરીને આમ ઠેક મારવા ગયો ન ચડા. વાહે કૂતરું જો ને 2 ફૂટ આગળ થી પાછું મળ્યું અને નીચે ઓલી લાદી જો ને આવી બે ગોઠણ. ઓહો હવે તો આનું જોલ નહીં. એટલે કોઈને અડી ગયું ને વાવડ કઈ કરે? હા ઘણા ને નીતામામાને તો તોડી જ લીધો. કાલ ટાટા લેવાના 24 કલાક સુધી નહીં લેવાના. એવું હોય કઈ? તે તઈ ટમુબેને અહીંયા આવીને બધી વાત કરી ને જ્યાં ઓલે હેઠે પૂઈ ગયું ને આર લઈને તા આમથી પાંહરું સૂટ પડ્યું આવે નદી કોરાથી. ટમુબેન ને કહું કૂતરું આવે છે પછી તમને ફોન કર્યો. તમે વળી બીજા કૂતરાને દબીને નાખો. પણ એ અમને તો ખબર ના હોય ને તમે પતાવી દીધું. ઘણા હે ને કૂતરાને ખારમાં બીજાને દઈ નાખે કે ના આ તો આમ ધોયડું જ આવતું હતું પછી ફોન કર્યો તો ઈ કે ઈ તો ધોયડું હે ઈ કે અને આ હાવ ધોરું ફૂલ જેવું. કાયડું મેં એમે કીધું તું. ધોરું ને હાવ ધોરું નહીં પણ કાબરું ધોરું એમ હતું છે. હા તે પછી તો કે ને ત્યાંથી હુંયાઈ હોય જોવાની ભાગી જ નીકળી દાંતેડા ને ક્યાં ગયા કઈ ખબર ના પડી. તો કોકના કૂતરા ને કરી પછી નીતામામાને ઘેરે આવ્યું તે કોકના વાહે દોડ્યું ને તે નીતામામે વળી કંઈક બૈરકું કે કંઈક કર્યું અને એને પકડ્યો. એક હાથને નામે ઉતાડી નાખ્યો પછી બીજો હાથ લીધો. પછી એમાંથી સટકીને આમ ભાગવાનું કર્યું ને ત્યાં લીધો પગ બે હાથ ચારે જગ્યાએ. કોકની ગાવું ને બા કેતા હતા. હા ઓલા દાદુ નાના ને એની ગાયું ચાર ગાયું ને ઓહો અને નગામામાના ખેતરમાં એક કૂતરા સામું બથોડા લીધા અને ત્યાંથી જ ભાગીને પછી આ ઓલા ભંડારી વાળા ભીખાભાઈ નહીં આ નવા આવ્યા બાજુ ત્યાં લગભગ એકાદ કૂતરા ને એને ત્યાં 3-4 કૂતરા હોય એમાંથી એક ને ત્યાં પછી ત્યાંથી આમ ગયું તઈ મેં તને કીધું તો આમ ગયું. હા ખડમાં કઈ ના ઘટ. આપણે આમાં ખાતર ભર્યું હતું ને ભાઈ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? આજે વાત કરીએ તો આપણે ગોવિંદભાઈના વિડીયોને બહુ સારો સપોર્ટ મળ્યો હતો. ઘણા બધાએ કીધું કે આવો હંપીલો પરિવાર ક્યાંક જ જોવા મળે ને ઘણી બધી એવી સારી કોમેન્ટો આવી છે અને નૈનાબેનને કોંગ્રેચ્યુલેશન ઘણા મેં કીધું છે તો એ બદલ તમારો બધાનો ખૂબ આભાર. અને રહી વાત સોમવારની, રવિવારે ગોવિંદભાઈની આવ્યા હતા અને સોમવારે થોડાક કામકાજથી હું જામનગર વયો ગયો હતો એટલે આપણે સોમવારનો વિડીયો નથી બન્યો. આજે છે મંગળવાર. હવે આ વિડીયો હું જોઉં એડિટિંગ કરવાનો ટાઈમ મળે કે ના મળે કંઈ આઈડિયા નથી. ક્યાં રાજુભાઈ? આજે મોટરુંની હેરાફેરી કરવામાં સહી અટાણે અમે ન્યાર ગોતી છે ક્યાં ગયો નીરજ. હા આપણે છેલ્લી કટકીમાં નેદવાનું હાલે છે અને છેલ્લી કટકીના કાંઠામાં જે આપણે ન્યાર છે ને એ ન્યાર અમારો અહીંયા છે. આમ તો જો કે અમે મોટર ઉતારી દીધી છે. હવે એની નળીનું ને કેબલનું ને હાંધો ને એ બધું કરવાનું છે એટલે અમે આવ્યા છે. પણ ન્યાર માન ગોઈતો છે. જો આવું ખડ છે આમાં સનેડો માન ટૂંકમાં વાંથી અહીં પહોંચ્યો. આપણે ઓલા ગોયડિયાને કાઢ્યું હતું ને એટલે જેસીબીથી ખાડાને ખડબાને ઢેબાને ઢરિયા ને લાકડા કોઈ પડ્યા હોય ને એવી રીતના પાછું ખડ થઈ ગયું મારી મૂંઢથી ઊંચું. એટલે એ વેલા બાકી આ હે કંથેલું ખડ. આ ખડનો હા આવે ને આને કંથેલું કહીએ અમે. એટલે ખાય નહીં. આ મોટું થઈ જાય ને પછી જો આના ખાલી પીસડા જ ખાય. હા એથી વધારે આ ના ખાય એમ. એટલે કૂણું હોય ને કદાચ ખાય તો ભલે બાકી ખડ છાતી સામું લગભગ વાહુથી ઊભું હોય પછી ન્યા રાખણી માન ગોઈ તો જો હવે તો આ બધું અઘોચર જરા પગથી બેહાડીને કરી લીધું હમું. પણ અહીંયા આપણો બોર છે અને સિંગલ ફેસ મોટર જો આમાં ઉતારી દીધી છે.
આ હતી આપણે ઓયડીવાળા નિયારમાં બાજુમાં જ હતી ઘરથી. ત્યાં હવે મોટી મોટર ઉતારી દીધી 7.5 ની. અને રાજુભાઈ હવે આપણે પાણી ચાલુ કરીએ હવે માંડવ્યુમાં. જરૂર પડશે હવે માંડવ્યુમાં ઘણા બધાની આપણે કોમેન્ટો કદાચ અમુક આવી હતી, ઘણા બધાની તો નહીં, સોરી, એક બે ભાઈની કોમેન્ટ આવી હતી કે વરસાદ કેવો હે, અને ઘણી જગ્યાએ વરસાદ છે એવી કોમેન્ટ આવી કે અમારે વરસાદ છે એમ. તો ભાઈ અમારે વરસાદ છે નહીં અને બહુ આશાય હતી નહીં. વિડીયોમાં કદાચ અમે વાત કરી હતી આની પહેલાં, પણ એડિટિંગમાં લગભગ વિડીયો લાંબો થઈ જતો હતો એટલે મેં કટ કરી નાખ્યો તો એ પાર્ટ. નકરજી ગોવિંદભાઈને આવ્યા ને એ જ વિડીયોમાં સવારે દવા છાંટતા હતા કે આપણે, હા તેથી દવા છાંટતા હતા ને એમાં બપોર પહેલા જ અમે એ વાત કરી હતી કે વરસાદની શક્યતા બહુ ઓછી છે અમારે. હા, અને અત્યારે હવે 10-15 દી કોઈ મોટા રાઉન્ડની શક્યતા નથી. બરાબર, એટલે અમે પાણીની તૈયારીઓ કરી છે. માંડવ્યું ભલે બહુ હુકાય એવી દેખાતી નથી, વાદળછાયું વાતાવરણ હે ને એના લીધે. બાકી તાણ હે બાકી બારી આગતરી માંડવી હવે જરાય નવો કોર કાઢે ને એ પાંદ બહુ વિકાસ નથી કરતા, એ ટાઈપનું છે. અને ક્યાંક તવા છે એ હવે અવટાઈએ છે, એટલે આ છાંયો રહે ને વાદળાનો, એટલે વાંધો નથી. બાકી નકર હવે માંડવી હાવ અવટાતી હોય એમ. એટલે બસ અમારે હવે આજ તો કદાચ પહોંચાણ નહીં થાય, ફુવારાને બધું ફેરવી લેવું, કમ્પ્લીટ કરી લેવું તૈયાર. પણ કાલથી આપણે ચાલુ કરી દેવી છે મોટર. અને મોટરો અટાણે કમ્પ્લીટ 3, એક વાયુવારી હવે ચેક કરવાની રહી. આપણે 7.5 ની આગળ ઉતારીને જે ઓયડીવાળા નિયારમાં એ કમ્પ્લીટ સ્લેબ મારી અને ઉતારી દીધી. પછી ખડખેડવાળા નિયારની 7.5 ની આપણે કમ્પ્લીટ ચાલુ જ છે. વાયુમાં હે 5 નો બોથો આડી મોટર હોય એ કમ્પ્લીટ જ હશે, પણ કદાચ હમણાં થોડોક દીથી બંધ છે એટલે ચોઈટી હે ના ભાગામ. હાલો જોઈએ કાંઈ થારી ચડાવવાની હે ચડાવી લે. આ સિંગલ ફેસ નું પાણી તો આપણે ખાલી ઘરે પાણીના ટાંકા પૂરતી જ છે, બાથરૂમના ટાંકા છે, કોઈ પીવામાં. હવે મીઠું થઈ ગયું હોય પાણી, કેમ કે તરાવતા જો આપણે અહીં સુધી ભર્યું જ હે, પણ નિયાર ખાલી 5 ફૂટે ખાલી હોય કે ન હોય, 5 થી 6 ફૂટ. હા, અટાણે નિયારું બધા ખાલી 5 થી 6 ફૂટ જ ખાલી છે, બાકી બધા આખા ભરાઈ ગયા હે. આ મોટર ઉતારવામાં ક્યાંય અમે કઈ ટ્રેક્ટર કે સનેડો બાંધ્યો નથી. સનેડો જો અમે ખેતરમાં જ છે, આ અહીંથી ઉતારી દીધી, કેમ કે પાણીમાં હે ને વજન લાગે નહીં. હાલો તો વાતુમાં વિડીયો બહુ લાંબો થઈ જાય છે, એની પહેલા અમે હવે આ બધું ફિટિંગ કરી લઈ. હાલો ભાઈ, ઘણી બધી મહેનત પછી હે શું કરે છે, ચાલુ થઈ ગયું ને. હા, ફાઇનલી ચાલુ કરી દીધી છે મોટર. હવે શું બાકી વાયુવારી હરાડો કરવામાં હવે એક આપણે વાયુવારી મોટર રહી છે. બાકી જો આને મૂક્યું ઉખલું, એટલે ઉખલું જો કે આપણે હાંકવાનું થતું જ નથી, કેમ કે અમારે જ્યાં ઉભે પાટલા જાય ને એમ તો 2-3 પાટલામાં માન જાય, પછી આગળ વળી જોલ આવીએ ને ત્યાં આમ ફાટી જાય. પાણી જો આમ પાછું વધારે વયું જાય અમારી જમીન. હા, આમ ઊંધાડ બહુ. તો આપણે આ હે ને ઓયડીવાળા નિયારવાળી મોટર ચાલુ કરી, 7.5 ની મોટર છે. અને પાણી મસ્ત ગંગાજી જેવું ધોરું ફૂલ જેવું આવે છે, ભેગા તાજા પાણીના ફીણ આવતા હોય ને એટલે એકદમ ધોરું છાસ જેવું લાગે. કુંડીમાં જાય ને તો ખબર પડે, કુંડી આખી ધોરી આમ થઈ જાય, આપણે કેમ છાસ ની ભરી હોય એટલા ફીણ આવે, ઝીણા ઝીણા બડબડિયા. હાલો, આને ખાલી ચેક જ કરવાની હતી. હવે આપણે હણગારવાના ફુવારા હે તો હુયા તો દેખાય છે. હુયા 128 માં 35 માંડવીમાં જો આ ટાઈપના હુયા થઈ ગયા હે, ધોવાઈ ગઈ. જો અહીંયા આ ટાઈપના હુયા મીંડા લાગવા. જો આપણે અહીંયા કાચબો જોવા મળ્યો છે. આ હિમનો કાચબો કહેવાય, આ પાણીનો નથી, હિમનો. કઠણ હોય માથે ઢાલ. ભાઈ હવે અમારે છે ને ખડખેડની ફુવારાની લાઈન તૈયાર કરવી છે ને માથું બહુ દુખે છે, તો એ ગોળી પી આવું, કેમ કે હવે ફરજિયાતના કામ આવ્યા ને એ દુખાવો હોય ને મજા ના આવે, એટલે ગોળી પીવી ફરજિયાત છે. તમે બધા ના પાડો હો, ગોળી ના પીવાય, પણ રસ્તો નથી કોઈ. અંદરથી તાવ જેવું ફીલ થાય છે. જો વાગી ગયા છે 6:15 અને આપણે માલનું બધું કરી લીધું, 2 ભેહું દોઈ લીધી, વાહિંદા કરી લીધા અને છોકરાએ આવી ગયા.
વિરેન જલ્લો તો મેં બપોરે આવતો રહ્યો વિરેનને તેડી આવ્યા બાપુને બાપુએ ભેહું પાઈ દીધું. હવે એ પાડ્યું ને લાંબી બાંધવા ગયા છે. અને આપણે શાક ને ખીચડી ને એ બધું થઈ ગયું છે. શાક આપણે આજ કંટોલા હું ને જલ્લો બે ગયા તે વેણી આવ્યા. એક ઘૂમરો મારી લીધો, એક 2 કટકીનો. તાતા આપણે ઘણા કંટોલા થઈ ગયા, 2 શાકના થઈ ગયા. આજે જો બાફી અને આવું કંઈક કંટોલાનું શાક આપણે બનાવ્યું છે અને છાશમાં જ ચોળ્યું છે. જો રગડા જે વાંધણ છે છાશવાળું, અને છાશમાં ચડે ને એટલે મજા બહુ આવે. છાશમાં જ વઘારવાનું હોય. એટલે આ કંટોલાનું શાક પાલકનું છઠ્ઠું છે. એક પાણાવાળી મૂક્યું હતું, બાકી અહીંયા જળી જાય છે. હવે ઘણા વહેલા થઈ ગયા છે. અને આ બાજુ આપણે ખીચડી થઈ ગઈ છે. સુરભીન પપ્પા અને રાજુભાઈ ને બાપુ વરી વિરેનને વૈશમાં તેડી આવ્યા. બાકી મોટરું કાઢે ને નાખે ને કરે. ત્યાં વરી ફુવારા ચાલુ કરવા જો. હવે પાણી તો ઘણું છે, નદી ભરાઈ ગઈ આપણે, પણ એમ કે કાંઈ કરવી પડે, વરસી જાય તો કાંઈ નહીં. તો હવે હે ને મેન રાજુભાઈ કહી રહ્યા ફુવારા હારવાનું કામ ચાલુ, ફિટિંગ કરવાનું હાલે હે. અત્યારે આપણે આમાં હિસાબ એવો હે કે રાજુભાઈને કહું 18, 19, 20 ફુવારા સુધી આપણી આ મોટર ઉપાડીએ. એટલે જે 11 ફુવારા છે ને એ એકવાર હારી અને લાઈને વચમાં પડ્યું એ બધું હારીને આપણે અહીં ફિટ કરી દઈ. અને હાંધા રાખ્યા બધા ખુલ્લા કટકાના. તો હાલો એકવાર આ લાઈન આપણે ક્લિયર કરી લઈને જોઈ હાઈ જો કમ્પ્લીટ થઈ જાય ને તો આ લાઈન આપણે ચાલુ જ કરી દેવાની હે આજથી જ. અને વચમાં જે ખાલા છે ને ટૂંકમાં લાગટ કટકે ફુવારા રાખવા એટલે જગ્યા રાખતા જાય છે અને બધું ફિટ કરી છે. હાલો તો હવે અમે હારવા માંડી ફટાફટ અને ફિટ કરી લઈ. પછી હાઈ હવે ચાલુ કરી ત્યાં જોઈ જો અંજવારું હે તો બતાવ્યું, નકર મળ્યું કાલે. કા વિરેનભાઈ તો હા પાડીએ પણ માઇક માર્યા કરશે. જો મારા પપ્પા ને રાજુ કાકા અને હરવા મીંડા હે બધી લાઈનો અને ફુવારા. હજી જો આમ હે ઘણા હે. હજી લીમડો દેખાય ને ત્યાં સુધી હે. અને આ ખેડ હે, ખડખડ વાળી કટકી. દિવસ તો બીજો થઈ ગયો હે. આપણે કાલે જે ફુવારા ચાલુ કર્યા હતા ને એ ચાલુ કરી લીધા હતા, પણ સાંજે બહુ મોડું થઈ ગયું હતું. એટલે સાંજે એ લાઈન કમ્પ્લીટ ચાલુ કરી લીધી હતી. 20 ફુવારા રાખ્યા હતા આપણે ખડખડવાળા કટકામાં. અને ખડખડવાળી મોટર તો નવી જ લીધેલી છે. અને એ મોટરમાં 20 ફુવારા કમ્પ્લીટ ચાલુ હતા. એટલે આપણે લાગટ કટકે ફુવારા મૂક્યા હતા અને કમ્પ્લીટ હવે લાઈન પી ગઈ છે. આજે બીજો દિવસ છે. અને જો અત્યારે લાઈન ફેરવી અને ચાલુ કરી લીધી છે. બહુ દૂર છે અહીંથી. હું છેક નદીના કાંઠે પહોંચી ગયો છું વાયુવાળા ભાગમાં. અને રાજુભાઈ વાયુવાળી મોટરનું સ્ટાર્ટર છે ને એ થોડુંક હેઠામાં ઓલી અભાગણીને બહુ થઈ ગઈ ને એમાં દટાઈ ગયું હે. તે ચોખ્ખું કરે છે ધારીએથી. અને હું આવ્યો છું આપણે લાઈન કંઈક અડધા ખેતર સુધી જાય હેઠામાં પડી છે. એને થોડીક આયરું 10, 12, 13 આયરું વાળા આ બાજુ લઈ અને પછી આપણે આ લાઈન હેંગ ટૂંકમાં થઈ જાય ને પછી આમાં ચાલુ કરવી છે. તાણ બહુ છે. માંડવી જો તમને કહે જ કે હાવ કાળી વાદળ થઈ ગઈ. વાદળ છાયું છે એના લીધે બહુ વાંધો નથી આવતો, પણ બહુ તાણ છે અતિશય એમ. અને કાલે આપણે મોટરું બધી ચેન્જ કરી નાખી છે. સિંગલી વહી ગઈ નદીના કાંઠે કટકીમાં અને મોટી ઉતારી દીધી આપણે ઓયડીવાળા ન્યારમાં. એ બધું સ્ટાર્ટર ચાલુ કરી કમ્પ્લીટ ને બધું રેડી કરી લીધું છે ને એની લાઈન આમ વાયુ સુધી આવવા દેવી અને વાયુની આમ જાય. બેયનું ભેગું પાણી થાય. અને આ ખેતરમાં આપણે 29 કે 30 ફુવારા અંદાજે આવીએ. જેમ આગળ જતા જાઉં ને એમ ફુવારો વધતો જાય. આપણા છેલ્લે ભૂકો ક્યાં છે ઢગલો સામો ઘરની સામે, ત્યાં 32 ફુવારા આવીએ આપણે. એવડો મોટો ચાંસ છે, 2 કટકે 32 ફુવારા. તો હાલો મિત્રો હવે વિડીયાનો એન્ડ કરવો છે.